વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે 23 જૂને ઉજવાતો આ દિવસ ઓલિમ્પિક ચળવળના મૂલ્યો, રમતગમત પ્રત્યેની જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે। ઓલિમ્પિક માત્ર મેડલ જીતવાની સ્પર્ધા નથી, પરંતુ મિત્રતા, શ્રેષ્ઠતા અને પરસ્પર સન્માનનો સંદેશ આપતું વૈશ્વિક મંચ છે। ત્યારે જોઈએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ પરનો આ ખાસ અહેવાલ। દર વર્ષે 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી રમત દ્વારા એકતા અને મિત્રતાનો સંદેશ। મૂવ, લર્ન એન્ડ ડિસ્કવર થીમ સાથે ઉજવણી। યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કરવાનો હેતુ। ઓલિમ્પિક મૂલ્યોમાં શ્રેષ્ઠતા, મિત્રતા અને સન્માનનો સમાવેશ। ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર એન્ડ ટુગેધર આ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમગ્ર વિશ્વને એકતા અને રમતગમતના બંધનમાં બાંધતી ઓલિમ્પિક ચળવળની ઓળખ છે। 23 જૂન 1894ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી। આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 23 જૂનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ઓલિમ્પિક દિવસનો મુખ્ય હેતુ લોકોને રમતગમત તરફ પ્રેરિત કરવાનો અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। વિશ્વના અનેક દેશોમાં આ દિવસે રન, સાયકલિંગ, યોગ, રમોત્સવ અને વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। બાળકો અને યુવાનોને રમતગમત સાથે જોડાવા માટે પણ વિશેષ કાર્યક્રમો યોજાય છે। ભારત માટે પણ ઓલિમ્પિક રમતો ગૌરવનો વિષય રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ખેલાડીઓએ ઓલિમ્પિકમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। એથ્લેટિક્સથી લઈને બેડમિન્ટન, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ અને હોકી સુધીના ક્ષેત્રોમાં ભારતે વિશ્વના મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ વિકસાવે છે। આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોની મોટા ભાગનો સમય મોબાઈલ અને સ્ક્રીન સામે પસાર થાય છે, ત્યાં ઓલિમ્પિક દિવસ રમતગમતના મહત્વને ફરી યાદ અપાવે છે। આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસનો સંદેશ સ્પષ્ટ છે। રમતને જીવનનો ભાગ બનાવો, સ્વસ્થ રહો અને જીત હારથી ઉપર ઉઠીને ભાગીદારીની ભાવના અપનાવો, કારણ કે સાચો ખેલાડી એ જ છે જે મેદાનમાં ઉતરવાની હિંમત કરે છે। રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।